નરેન્દ્રભાઈ એક વાત કહેતા રહ્યા છે અને એમના પોતાના દેખાવ દ્વારા પોતાના એના દ્વારા એક મેસેજ આપતા રહ્યા છે કે તમે હિન્દુ છો તો એનું ગૌરવ કરો. આમાં કશું ખોટું નથી. હિન્દુ કદી કોઈને મારતો નથી, હિન્દુ કદી કોઈનું નુકસાન કરતો નથી, પણ એની સાથે જે થતું રહ્યું છે એનાથી જે દબાઈ ગયો છે એ એમાંથી બહાર આવો અને વ્યક્ત કરો. બસ આટલું જ હું નરેન્દ્રભાઈને આ સંદર્ભમાં જોઉં છું કે એ જે બહાર લાવ્યા આપણામાં રહેલી એ બહુ મોટું કામ થયું છે. છેલ્લી ચૂંટણી વખતના તમને ભાષણમાં એમણે 2-3 વખત એવો એક ઉલ્લેખ કર્યો હતો અને એકાદ વખત સંસદમાં પણ બોલ્યા છે, મને ખ્યાલ છે કે અત્યારે જે કામ થઈ રહ્યું છે, હું જે કામ કરી રહ્યો છું એ આગામી 1000 વર્ષ સુધી આ દેશને મજબૂત કરશે, આવું એમણે કહ્યું છે અને હું એમાં શ્રદ્ધા રાખું છું. અને મને યાદ છે કે અયોધ્યામાં રામલલ્લાના મંદિરનું જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે એમણે જે પ્રવચન આપ્યું એમાં ત્યારે એ પોતે બોલ્યા હતા કે હું 1000 વર્ષ જોઈ રહ્યો છું. એટલે આ હવે નરેન્દ્રભાઈ શાસક થાય એટલે આવું બોલે છે ના. આ પુસ્તકમાં જેમ કે કિશોરભાઈ મકવાણાનો એક લેખ છે, બીજા એવા પત્રકારોના લેખ છે, એમણે છેક વડનગરમાં નરેન્દ્રભાઈ કેવી રીતે ઉછેર થતો હતો અને શું કરતા હતા. ઇવન મારો એક અનુવાદ છે સાધુ છે સેવક તક, એ હિન્દીમાંથી મેં ગુજરાતી અનુવાદ કર્યો છે, એમાં પણ અને એમાં ઉલ્લેખ પણ કર્યો છે પુસ્તકનો કે એ જ્યારે સ્કૂલમાં હતા, શાળામાં ભણતા હતા અને ત્યાં એ બધું ત્યારે રાષ્ટ્રીય કામો સાથે કેવી રીતે જોડાતા હતા. સમાજના જે એક ખોટી રીતે એક ભેદ પાડી દેવામાં આવ્યો છે, દલિત આ તે બધો, એનાથી એ કેટલા પીડિત હતા આ વાતથી અને એમની સેવા કરવા માટે, એમની સાથે રહેવા માટે, એમને સમાજમાં મુખ્ય પ્રવાહમાં સાથે રહેવા માટે કેટલી કામગીરી કરી હતી. એના ઉદાહરણો આમાં કિશોરભાઈએ પણ લખ્યા છે અને મેં જે પુસ્તક અનુવાદ કર્યું છે સાધુ છે સેવક, એમાં અનેક એવા ઉદાહરણ છે કે કેવી રીતે એ માણસ નાનપણથી આ વિચારધારા સાથે હતો. હવે એ બધું જ્યારે મલ્ટીપ્લાય થતું ગયું ત્યારે એ શાસક તરીકે જ્યારે બેસે છે ત્યારે એટલે અચાનક કશું નથી થયું. એ એમના બાળપણના એ મૂળિયા એ પડ્યા છે, એ બધું ઘોળાતું આવ્યું છે અને હવે એને એ જ્યારે કામ કરી શકે છે ત્યારે કરી રહ્યા છે.